ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. મધુરમથી ઝાંઝરડા ચોકડી જલારામ મંદિર સુધીનો રસ્તો રાત્રિના પણ ઝળહળી ઉઠશે. વિરાટ સોમ યજ્ઞની સાથે યોજાયો રક્તદાન કેમ્પ. ગણેશ જાડેજા સહિત 8 આરોપીના રિમાન્ડ માટે પોલીસ હાઈકોર્ટમાં જશે. અને પગાર મુદ્દે કર્મચારીએ પત્ની સાથે આંદોલન
કર્યા મતદાન। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। મધુરામથી ઝાંઝેડા ચોકડી જલારામ મંદિર સુધીનો રસ્તો રાત્રિના પણ ઝળહળી ઉઠશે। જૂનાગઢ શહેરના છેવાડાના વિસ્તારના અંધારા ઉલેચવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે મધુરામથી ઝાંઝેડા ચોકડી સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। સ્ટ્રીટ લાઇટ માટેના ફાઉન્ડેશન બની ગયા હોય, પાઇપ વાયરિંગ નાખવાની કામગીરી શરૂ કરાયેલ છે। મધુરામથી લઈને ઝાંઝેડા ચોકડી સુધી દિવસે તો ઠીક, રાત્રિભર વાહનોની સતત અવરજવર રહેતી હોય છે। આ રોડ પર સ્ટ્રીટ લાઇટ તો નથી, આજુબાજુ અનેક સોસાયટીઓ આવેલી છે, પરિણામે ખાસ કરીને રાત્રિના સમયે સોસાયટીઓમાંથી રોડ પર આવતા લોકો, વાહન ચાલકોને અંધારાના કારણે અનેક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે। આ રોડ પર સ્ટ્રીટ લાઇટ નાખવી જરૂરી હોય તે કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે। આ કામગીરી પણ ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે। મધુરામથી લઈને ઝાંઝેડા ચોકડી સુધી જલારામ મંદિર સુધીનો રસ્તો રાત્રિના પણ ઝળહળશે। શહેરના આંબેડકરનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને સ્થાનિક લોકો અને મહિલાઓ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કમિશનરનો સંપર્ક કરતા કમિશનરે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં પાણીની સમસ્યાનો હલ કરવામાં આવશે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મનપા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં ફરી મનપા ખાતે હલ્લાબોલ કરીને રજૂઆત કરવામાં આવશે। અમે આંબેડકરનગરમાં રહીએ છીએ સોસાયટીમાં, અને અમારે પાણીનો પ્રોબ્લેમ છે। અમે 50 થી 60 બેનું અહીંયા આવ્યું છે। સાહેબે એવું કીધું છે કે આજ સાંજ લગનમાં થઈ જાય તમારે પાણીનું। અમારે પાણીની બહુ તકલીફ છે, મહિનો દી ત્યાં હેરાન થાય છે। કોઈ કચરાવાળા 10 દિવસે 5 દિવસે કચરાવાળા આવે તો અમારે કચરો ભેગો થાય, ગંદકીવાળો ભેગો થાય તો અમારા બાલ બચ્ચા માંદા થાય કે ના થાય। સાહેબે કીધું કે સાંજ લગનમાં પાણીવાળા ઓલો કેબલવાળા આવી જાય તો સાંજ લગનમાં થઈ જાય તમારે। કેટલા દિવસથી આ સમસ્યા છે? મહિના દીથી અમે અરજી મેલી છે, તો કોઈ ધ્યાન દીધું નથી હજી। એકવાર આવ્યા તો હામી કરી ગયા, તો 2 ડોલું પાણી આવ્યું તો પાછી મોટર ભરી ગઈ, તો કોઈ આવતું નથી। હવે નહીં થાય શું કરશો? હવે નહીં થાય તો આ 2 દી રાત જોઈએ, નકર પછી પાછા આવીશું અહીંયા। વિરાટ સોમયજ્ઞની સાથે રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। જૂનાગઢમાં ફળદુવાડી ખાતે ગૌસ્વામી શ્રી રઘુનાથજી મહારાજના સાનિધ્યમાં છેલ્લા 6 દિવસથી વિરાટ સોમયજ્ઞ આયોજિત કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુરુવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ રક્તદાન કરીને રક્તદાન કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે આવતા અકસ્માતના કેસ, સગર્ભા મહિલાઓ તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પૂરું પાડવામાં આવશે। બ્લડ ડોનેશન કેમ્પની સાથે હવન અને અક્ષત વર્ષા સહિતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા। આજે 6 તારીખે એટલે સોમયજ્ઞના 5મા દિવસે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ને એ કેમ્પમાં મને જણાવતા આપને બહુ આનંદ થાય છે કે આજે આપણે 100 બોટલથી ઉપરનો ટાર્ગેટ આપણે પૂરો કર્યો છે, અને આગળ પણ આવા જ કાર્યક્રમ થતા રહે એવી મારી ઈચ્છા। અને આગળનો કાર્યક્રમ, હવે કાલનો કાર્યક્રમ અવભૃત સ્નાન, શ્રીફળ હોમ પૂર્ણાહુતિ અને વિજય યાત્રા સાથે કાલનો કાર્યક્રમ સંપન્ન થશે। આજે સવારે હોમ હતો, પ્રવર્ગ્ય હતો, અને સાંજે આપણે સમૂહ માલા પેરમણીનું આયોજન કરવામાં આવેલ છે, અને ઠાકોરજીને નાવ મનોરથ અંગીકાર કરવામાં આવશે। સાંત્વન વિકલાંગ સંસ્થાની મુલાકાત લઈને દિવ્યાંગ દીકરીઓની સલામતીને ફાયર સેફટીની બોટલ તથા સેનેટરી પેડની ભેટ આપવામાં આવી હતી। શહેરના અગ્રણી બિલ્ડર જૂથ નોબલ બિલ્ડર્સ, નોબલ યુનિવર્સિટી, એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલના નિલેશ ધુલેશિયાએ તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ જ્યોતિબેન ધુલેશિયાની પુણ્યતિથિ નિમિત્તે સાંત્વન વિકલાંગ સંસ્થાની સહપરિવાર મુલાકાત લઈને સેવા કાર્ય કર્યું હતું। માનવતાના ઉત્તમ કાર્યમાં રૂપલબેન ધુલેશિયા, પાર્થ ધુલેશિયા, નિલેશભાઈ પુત્રવધુએ દિવ્યાંગ દીકરીઓને સહસ્તે સ્નેહપૂર્વક ભોજન પણ કરાવ્યું હતું। આ તકે સંસ્થાના નીલમબેન પરમાર તથા રેખાબેન પરમારે ધુલેશિયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો।
બ્રહ્માકુમારી વિદ્યાલય કેશોદ દ્વારા 4 દિવસીય ડિઝાઇન એન્જલ સમર કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ શહેરના 130 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં કલા શક્તિ, એકાગ્રતા અને સદગુણનો વિકાસ થાય, પરીક્ષાના ભય અને તણાવમાંથી મુક્ત થાય એ માટે પરીક્ષા મિત્ર કોર્સ દ્વારા મોટિવેશન અને મેડિટેશનથી ઇનર પાવર ડેવલપમેન્ટ થાય તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ યોગાસનો, પ્રાણાયામો અને બાળગીતો દ્વારા વિદ્યાર્થીઓ સારું સ્વાસ્થ્ય અને મનોરંજન મેળવે તે માટે વિવિધ અનુભવી વક્તાઓ દ્વારા તેમજ મોટિવેશનલ સ્ટોરી વિડીયો આધારે સમજણ આપવામાં આવી હતી. બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન થાય તે માટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જુલાઈ માસથી દર રવિવારે સવારે 10 થી 11 વાગ્યા સુધી બાળકોનો ક્લાસ રાખવામાં આવે છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ કેશોદ ખાતે 4 દિવસ 1 જૂનથી 4 જૂન બાળકો માટે સમર કેમ્પનું આયોજન થયું, જેનો વિશેષ ધ્યેય રહ્યો ડિવાઇન એન્જલ સમર કેમ્પ. એટલે કે બાળકોને જે ભગવાનના પૈગંબરો છે એને સાચા ડિવાઇન એન્જલ બનાવવા, શાંતિના ફરિશ્તા બનાવવા. તો એ બધા 10 થી 16 વર્ષ સુધીના બધા બાળકોનું એક સુંદર કેમ્પનું આયોજન થયું, જેમાં બ્રહ્માકુમારી અલ્પાબેનનું વિશેષ યોગદાન રહ્યું. ખાસ બ્રહ્માકુમારી નિહારિકાબેન, ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ, ડૉક્ટરભાઈ વાડા સાહેબ સ્કૂલના શિક્ષક અને શહેરના આગેવાનોએ પણ આ કેમ્પ દરમિયાન ખૂબ જ સપોર્ટ કર્યો છે. કેમ્પ દરમિયાન બાળકોને વિશેષ એની સ્કિલ ડેવલપમેન્ટ માટેના વિવિધ વિષયો ઉપર શિક્ષણ પણ આપવામાં આવ્યું અને સાથે સાથે મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન રહ્યું. પરીક્ષા મિત્ર બની રહે એના ઉપર 2 સેશન થયા. બાળકોને ક્રિએટિવ મેડિટેશન કરાવવામાં આવ્યું, હાસ્યરસ અને બાળકોની અંદર માનસિક એકાગ્રતા કેવી રીતે વધે અને પરીક્ષાના ભયથી, સ્ટેજના ભયથી એ મુક્ત કેવી રીતે રહે, બાળકોમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કેમ થાય, આ વિષયોને લઈને બહુ જ સુંદર સરળ શૈલીમાં બાળકોને આ કેમ્પ દરમિયાન માર્ગદર્શન આપવામાં આવ્યું. અને રોજ બધા બાળકોને કંઈક ને કંઈક ઈશ્વર પિતાના ઘર તરફથી પ્રસાદ અને ભોગ સ્વીકાર કરાવી કેમ્પના સમાપનમાં બધાને એ વિશેષ પ્રેરણા આપવામાં આવી કે હવે બાળકો તમે સાચા અર્થમાં એન્જિલ બનીને રોજ પરમાત્માની યાદ દ્વારા, મેડિટેશન દ્વારા પોતાને ચાર્જ કરજો. અને જુલાઈ મહિનાથી દર રવિવારે આપણા સ્થાનિક સેવા કેન્દ્ર ઉપર બાળકો માટેનો વિશેષ ક્લાસ સવારે 10 થી 11 હર રવિવારે શરૂ કરવામાં આવનાર છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગણેશ જાડેજા સહિત 8 આરોપીના રિમાન્ડ માટે પોલીસ હાઈકોર્ટમાં જશે. જુનાગઢના દલિત યુવક સંજય ઉર્ફ ચંદુ રાજુભાઈ સોલંકીનું અપહરણ, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફ ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 8 શખ્સોના કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા પોલીસે હાઈકોર્ટમાં રિવિઝન કરવાની ગતિવિધિ શરૂ કરેલ છે. આ ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ એ ડિવિઝનની ટીમે બાતમીના આધારે બુધવારે ગણેશ જાડેજા સહિતના 8 આરોપીને કોટડા સાંગાણી તાલુકાના હળમતિયાળાની સીમમાં આવેલ ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી પકડી પાડ્યા બાદ ગુરુવારે સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હથિયાર કબજે કરવા, ન્યૂડ વિડીયો ઉતારવા, મોબાઈલ કબજે કરેલ હોય અને અન્ય ગુનામાં સંડોવાયેલ અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ અને પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી અને આ સાથે જ આરોપીઓને જામીન પણ રજૂ કર્યા હતા.
પરંતુ અદાલતે જામીન અરજી પણ ફગાવી દઈને તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે આરોપીના રિમાન્ડ નામંજૂર થતા સરકારી વકીલની સલાહ લઈને રિમાન્ડ માટે પોલીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવશે. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અંબિકા ચોક ખાતે આવેલ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જ્યાં સુધી ચોપડાનો સ્ટોક હશે ત્યાં સુધી દરરોજ સાંજના 6 થી 8 સમય દરમિયાન અંબિકા ચોક ખાતેથી વિતરણ કરવામાં આવશે. ચોપડાના વિતરણના કાર્યક્રમને જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી નાગભાઈ વાળા, સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા તથા બટુક બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા અર્થે શાંતાબેન બેસ, કાજલબેન લાખાણી, દયાબેન માણેક, સરોજબેન જોશી, કંચનબેન પરમાર, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, દીપલભાઈ રૂપારેલિયા, કે.એસ. પરમાર વગેરે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી શિક્ષણ માટેનું પણ કામ કરી રહી છે. આપ સૌ જાણો છો કે આજે શિક્ષણમાં અત્યારે છોકરાઓને ભણાવવામાં એટલું બધું શિક્ષણ મોંઘું થઈ ગયું છે. ત્યારે સત્યમ સેવા યુવક મંડળ દર વર્ષે 20 થી 25,000 બુકો છપાવી અને રાહત ભાવે આપવાનું આ કામ કરે છે. આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે જ્યાં સુધી સત્યમ મંડળ સેવા યુવક મંડળ પાસે સ્ટોક હશે ત્યાં સુધી દરરોજ આ રાહત ભાવે 100 રૂપિયાની 6 બુક આપવામાં આવશે. તો જૂનાગઢની જરૂરિયાતમંદ લોકોને અમારી વિનંતી છે કે રેશન કાર્ડ ઉપર 6 બુક આપવામાં આવશે અને કોઈને વધારે જોતી હશે જરૂરિયાત પ્રમાણે તો એને પણ અમે રાહત ભાવે આપશું. તો જરૂરિયાત લોકો સત્યમ સેવા યુવક મંડળ કે જે અંબિકા ચોક ખાતે આ સંસ્થા આવેલી છે એના હોલ ખાતે દરરોજ સાંજે 6 થી 8 આ વિતરણ કરવામાં આવશે. અંબિકા ચોક ધૂન મંડળની ઉપર સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢની જાણીતી આ સેવાભાવી સંસ્થા અવનવા સેવાના કાર્યો એટલા બધા કરે છે. એમાંનું આ એક વધારે ઉમદા કાર્ય છે કે જે બાળકોના જીવનમાં, વિદ્યાર્થી જીવનમાં એમને સસ્તા દરે નોટબુક મળે. જે મોંઘા ભાવની ખરીદી ન શકતા હોય તે લોકોને રાહત દરે 100 રૂપિયામાં 6 નોટબુક આપવામાં આવે છે અને એ બહુ ઉમદા કાર્ય સત્યમ સેવક મંડળ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને જે લોકો અહીંથી આ ચોપડા લઈ જાય એમને પણ વિનંતી કે આનો લાભ લઈએ અને પોતે દરરોજ 6 થી 8ની વચ્ચે સત્યમ સેવક મંડળ અંબિકા ચોક ખાતે મળી શકશે. તો ખાસ આનો લાભ લઈએ એવી વિનંતી. અસ્તુ જય રામ. ઉપલેટામાં પગાર બાબતે કર્મચારીએ તેની પત્ની સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. વર્ગ 4ના કર્મચારી અનિલભાઈ વાછાણી 2005 થી ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ સિંચાઈ યોજનામાં નોકરી કરી રહ્યા છે અને જુનિયર કર્મચારીઓને 6થો પગાર પંચ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે આ કર્મચારીને 6થા પગાર પંચનો લાભ આપવામાં આવતો નથી. વેણુ 2 સિંચાઈ યોજના સેશન્સ ઓફિસર ચેતન યોગાનંદે જણાવ્યું હતું કે તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમને પગાર મળવા પાત્ર હોવાનો પણ અહેવાલ રજૂ કરવામાં આવેલ છે. ધોમધકતા તાપમાં ઉપવાસ કરી રહેલા કર્મચારીએ જણાવ્યું હતું કે જો સંતોષકારક જવાબ કે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હું વેણુ 2 સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું. 2005થી હું સર્વિસ કરું છું અને આજે મને માહિતી મળી કે ડીપી બાબતનો, તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે. તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ છે. તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય 5મું પગાર પંચ આપી દીધું અને ડીપી પણ આપી દીધેલ છે. રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કરી તો આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી
એવી રીતનો લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી. મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, અનેક વખત રજૂઆત. મને ગોળ ગોળ જવાબ જ આપે છે. મને પૂરતો જવાબ, મારે સંતોષકારક જવાબ મળતો નથી. મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં અનશન ઉપર બેસવા તૈયાર છું. મારા પતિ વેણુબે સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે. તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે, છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી. તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું. શું માંગણીઓ છે? ડીપી ને છઠ્ઠું પગાર પંચ. એમને પગાર પંચ નથી મળ્યું ને બીજાને મળ્યું? હા, એના સિનિયર ને નથી મળ્યું ને જુનિયર ને મળેલ છે. એટલે મારા પતિએ વારંવાર ઓફિસમાં રિક્વેસ્ટ કરેલ છે, તો એની રિક્વેસ્ટ કોઈ સાંભળતું નથી. એ માટે મારે આ ઉપવાસ આંદોલનમાં બેસવું. એમાં તેમને હાલ કુલ 2 મુદ્દા ઉપર તેઓ બેઠા છે. એક ડીપી બાબતે તેમજ છઠ્ઠા પગાર પંચ બાબતે. છઠ્ઠા પગાર પંચમાં તેમનું હાઈકોર્ટમાં કેસ ચાલી રહેલ છે, જેનો ચુકાદો આવીએ આગળની ચૂકવણાની જે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એના જુનિયરને જે ડીપીનો પ્રશ્ન હતો એ મળી ચૂક્યો છે અને આમને નથી મળ્યો, શા માટે? તેમના જુનિયરમાં તેમની સાથે જે એના સાથે કામગીરી કરે છે તેમના હાઈકોર્ટના ચુકાદા આવી ગયેલ છે, તેમાં સરકારશ્રી દ્વારા સ્વીકારી લીધેલ છે. ત્યારબાદ જ તેમનું જે છઠ્ઠું પગાર પંચ તેમજ અન્ય આનુષંગિક લાભો આપેલ છે. સરકારશ્રીમાં 5મા ડીપીના પગાર પંચ બાબતેનો અહેવાલ કરેલ છે, જે તેમને મળવા પાત્ર છે. સરકારશ્રીમાંથી નિર્ણય આવીએ આગળની કાર્યવાહી કરો. ઉપલેટા પંથકમાં ફરી લીઝ બાબતે મારામારી થઈ હતી. ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે મારામારી થતા અફરાતફરી મચી ગઈ હતી. મારામારીમાં પાઇપ અને ધુકા વડે હુમલા થતા 3 મહિલાને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓમાં શાંતાબેન મુકાભાઈ જલ્લુ, મંજુબેન અર્જણભાઈ જલ્લુ, કુંવરબેન નારણભાઈ ડાંગર નામની મહિલાઓને ઈજા પહોંચી હતી. જ્યારે મંજુબેન અર્જણભાઈ જલ્લુ અને કુંવરબેન નારણભાઈ ડાંગરને મૂંઢ માર વાગ્યો હતો. 3 ઈજાગ્રસ્ત મહિલાઓને જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે. અમે 10-12 બહેનો બૈણેશ્વર સત્સંગ મંડળની બહેનો હતી, તો અમે બધી જાતી હતી. તો અમે હજી તો લીધથી થોડા છેટા હતા, ત્યાં પથ્થર મારો પેલા કર્યો અને પછી કુવાડી, પછી આ ધારસી, પછી આ પાઇપ, અને પેલા 4-5 ભાઈઓ હતા, પછી 40 ભાઈઓ આવ્યા. અને આમાં છે ને જગાભાઈ બાવનજીભાઈ ડાંગર અને મહેશભાઈ જલુ અને દીપકભાઈ સોનારા, એ બધા મારવા વાળા અમને એ લોકોએ એમ કીધું કે આ એના કહેવાય, અમને એની સલાહ આપી છે કે જે નદીમાં ઉતરે એને તમારે મારવાના, વીણી વીણીને મારી લેવાના. અમે કઈ બોલ્યા જ નથી. અમે તો સીધે અમે રસ્તે જ જતા હતા. અમે કોઈ વસ્તુ બોલ્યા નથી. અમે તો હજી થોડા ચેતા હતા. હથિયાર જો કુવાડી, ધારસી, પાઇપ અને પાવડા ને એવું બધું હતું ભાઈ, ઘણું હતું. ને 40 ભાઈઓનું ટોરું હતું. હા સાહેબ, આ લીડ ને હિસાબે સાહેબ, આ લીડ નો પ્રશ્ન નડે છે. અમારી માંગ છે કે આ બિનકાયદેસર લીડ છે, તો અમારે આખા ગામની એવી માંગ છે કે કાયમીને માટે આ બંધ થવી જોઈએ. એને એમ કે લીડ ને બાબતે ગડાએ ફોન કરી દીધો કે બાઈઓ આવે છે, તો હા ઓલા પિતાસી વાળા 2 એક પિતાસી હતું, 2 ડોઝર હતા, 3 ડમ્ફર હતા, 40 જણા સામે કાંઠે બેઠા હતા. તો પાઇપો લઈને આવ્યા અને અમને હાવ હથિયાર મારી. હથિયાર પાઇપો ઠીકોઠીક ની હતી, એમાં ઓલા ધારિયા રાખેલા હતા ને કુવાડીઓ હતી. 8, 9, 10 તો હતી જ પાકા. અમારે એ લીડ બંધ કરવી છે, ગામમાં હાલવા જ નથી દેવી, મુદાઈ લઈ ને જે કડક ની કડક સજા જોઈ. આ બાઈ અમને લુગડા ખાવામાં ઉસકી ગયા, ત્યાં તેમને માર્યા જ રાખ્યા. કોઈ આમ છૂટા જ નતા કરતા. હરાર અમે આ 3જી વખત છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મધુરમથી ઝાંઝરા ચોકડી જલારામ મંદિર સુધીનો રસ્તો રાત્રિના પણ ઝળહળી ઉઠશે. વિરાટ સોમ યજ્ઞની સાથે યોજાયો રક્તદાન કેમ્પ. ગણેશ જાડેજા સહિત 8 આરોપીના રિમાન્ડ માટે પોલીસ હાઈકોર્ટમાં જશે.
અને પગાર મુદ્દે કર્મચારીએ પત્ની સાથે આંદોલનના કર્યા મતદાન. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.